ચાલો તો તમને બધાને છે ને જબરજસ્ત ન્યૂઝ આપવા છે. એડવાન્સ બુકિંગ છે 3 ફિલ્મોનું અને 3 ફિલ્મોનું એડવાન્સ બુકિંગ છે ને તમને ખુશ કરી દેશે. લાલો હિન્દીમાં આવી રહી છે 9 તારીખના રોજ, એટલે કે આજે. જય કનૈયા લાલકી પણ આવી રહી છે, સિદ્ધાર્થ સરની ફિલ્મ છે, એ પણ આજે આવે છે. અને દેશરે જો દાદા પરદેશ જોયા રી રિલીઝ થઈ રહી છે 4Kમાં, એ પણ આજે આવી રહી છે. અને ત્રણેય ફિલ્મોના મારે તમને એડવાન્સ બુકિંગ કહેવા છે. ફિલ્મોના રિવ્યૂ તો આપણે પછી કરીએ. લાલોથી આપણે શરૂઆત કરીએ. ગુજરાતી ભાષામાં તો 100 કરોડ 110 કરોડ 115 કરોડ ઉપર બોક્સ ઓફિસ કલેક્શન કરી નાખ્યું છે. હિન્દીમાં શું હાલ છે રિલીઝ પહેલા? અમુક શહેરોના કલેક્શનનો રિપોર્ટ આવ્યો છે એડવાન્સ બુકિંગનો. અમદાવાદ છે, બેંગ્લોર છે, ચેન્નઈ, દિલ્હી, પુણે, કોલકાતા, મુંબઈ, વડોદરા, ચંદીગઢ. અફસોસ કે સુરતની મેં ટ્રાય કરી પણ સુરતનો રિપોર્ટ મને નથી મળ્યો. તો આટલા શહેરનું કહું ને ટોટલ તો 121 શો છે એમાં બુકિંગ થયું છે. હવે જો 121 શો એમાં પીવીઆરના 38 શો છે, આઇનોક્સના 19 શો છે અને સિનેપોલિસના 14 શો છે. એટલે આપણે એને પીઆઈસી કહીએ છીએ, પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસ, એટલે પીઆઈસી. પીઆઈસી ટોટલ શો 71 છે, 71. કેટલી ટિકિટ વેચાણી છે? આ શહેરોમાંથી ટોટલ 1245 ટિકિટ વેચાણી છે અને 6.77% ઓક્યુપન્સી છે. ટોટલ એડવાન્સ બુકિંગ આ શહેરોનું 3,30,000 રૂપિયા છે. જે આના સિવાય ઘણા શહેરોમાં ફિલ્મ લાગી છે અને ત્યાંનું જે એડવાન્સ બુકિંગ છે એનો રિપોર્ટ નથી. એટલે ફક્ત 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 શહેરોમાં થઈ અને 3,30,000 રૂપિયાનું કલેક્શન પહેલા દિવસનું છે એડવાન્સ બુકિંગથી. તો પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આ ફિલ્મનું કેટલું દેખાઈ રહ્યું છે? મને લાગે છે કે લગભગ 15 લાખની પ્લસ આંકડો જશે, જે ખૂબ સરસ કહેવાય. કારણ કે કોઈ એક ગુજરાતી ફિલ્મ હિન્દી ભાષામાં રિલીઝ થાય અને પહેલા દિવસનું કલેક્શન 15 લાખ હિન્દી લેંગ્વેજમાંથી આવે, એ ખૂબ સરસ વાત કહેવાય. આને પહેલાં આટલી ખુશી વશ માટે થઈ હતી આપણને. એનું કારણ એ છે કે ગુજરાતી ભાષાની ફિલ્મો જ્યારે ગુજરાતી ભાષામાં રિલીઝ થાય છે ત્યારે પહેલા દિવસના કલેક્શન 2 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખ, 8 લાખ, 10 લાખે અટકે છે. પણ જ્યારે એ ગુજરાતી ફિલ્મ હિન્દીમાં ડબ થાય છે અને હિન્દીમાંથી આપણને આટલું કલેક્શન જો દેખાય છે તો એ ખુશીની વાત છે. પહેલી ફિલ્મે તો નિરાશ કર્યા હતા, પણ આ 3 ફિલ્મો જે બીજા અઠવાડિયામાં આવી રહી છે, નવા વર્ષના બીજા અઠવાડિયામાં, જે અત્યારે એડવાન્સ બુકિંગ દ્વારા તો ખૂબ ખુશ કરી રહી છે. જય કનૈયા લાલકીની વાત કરીએ તો ટોટલ 636 શો આ ફિલ્મના છે. એમાંથી એડવાન્સ બુકિંગ કેટલું થયું છે? હવે પીઆઈસી ટોટલ 146 શો છે, એટલે પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસ, આ ત્રણેયમાં થઈને 146 શોનું એડવાન્સ બુકિંગની વાત છે. અને આના સિવાય અધર જે થિયેટરો છે ત્યાંથી છે. કેટલા શહેરો છે? તો કે અમદાવાદમાં 254 શો છે, વડોદરામાં 73 શો છે, સુરતમાં 140 શો છે, મુંબઈમાં 78 શો છે, પછી રાજકોટમાં 31 શો, ભરૂચમાં 15, ભાવનગરમાં 15, જૂનાગઢમાં 15, જામનગરમાં 12, વલસાડમાં 4, અંકલેશ્વરમાં 6 અને અમરેલીમાં 3. તો આટલા શહેરોમાંથી આ એડવાન્સ બુકિંગનો રિપોર્ટ તમારી સમક્ષ હું લાવ્યો છું. આના સિવાય ઘણા શહેરોમાં ફિલ્મ લાગી છે પણ ત્યાંનો રિપોર્ટ મારી પાસે નથી આવ્યો. આટલા શહેરોમાં ટોટલ ટિકિટ કેટલી વેચાણી? 4438 ટિકિટ વહેંચાણી છે અને ઓક્યુપન્સી છે 3.85%. હવે પીવીઆરમાં એડવાન્સ બુકિંગ આટલા શહેરોમાં કેટલું મેળવ્યું છે? 1,20,000, આઇનોક્સમાં 1,40,000 અને સિનેપોલિસમાંથી 76,000 કલેક્શન એડવાન્સ બુકિંગ દ્વારા મળ્યું છે આપણને. અને આના સિવાય બાકીનું જે કલેક્શન છે એ અધર મલ્ટીપ્લેક્સનું છે. એડવાન્સ બુકિંગ ટોટલ 10 લાખ રૂપિયા થયું છે ગ્રોસ. યસ, ગુજરાતી ફિલ્મનું એડવાન્સ બુકિંગ 10 લાખ રૂપિયા થયું છે, જે ખુશીની વાત છે. પહેલા દિવસનું પ્રિડિક્શન આપણે કરીએ તો લગભગ 25 લાખ પ્લસ આ ફિલ્મનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ગ્રોસ દેખાઈ રહ્યું છે. 25 લાખ પણ કદાચ હું થોડું ઓછું બોલી રહ્યો છું, પણ 25 લાખ પ્લસ તો ડેફિનેટલી આ ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન જશે એવું અત્યારે લાગી રહ્યું છે. હવે દેશરે જોયા દાદા પરદેશ જોયા રી રિલીઝ થઈ રહી છે. મહેરમાં મનડું નથી લાગતોની ભવ્ય અને અપરંપાર રી રિલીઝની સફળતા બાદ હવે આ ફિલ્મ છે એ ફરીવાર રિલીઝ થઈ રહી છે. દેશરે જોયા દાદા પરદેશ જોયા 34 શોનું એડવાન્સ બુકિંગ અત્યારે છે એનો રિપોર્ટ છે. શહેરોની વાત કરું તો અમદાવાદ, જ્યાં 10 શો છે અને 19 ટિકિટ વેચાણી છે. વડોદરામાં 4 શો છે, જ્યાં 5 ટિકિટ વેચાણી છે. સુરતમાં 14 શો છે,
ત્યાં 75 ટિકિટ વેચાણી છે. રાજકોટમાં 2 શો છે જ્યાં 38 ટિકિટ વેચાણી છે. આણંદ ભાવનગરમાં 2 શો છે ત્યાં ટિકિટ નથી વેચાણી અને અમરેલીમાં 1 શો છે જ્યાં ટિકિટ નથી વેચાણી. ટોટલ 137 ટિકિટ વેચાણી છે અને 2.84% ઓક્યુપન્સી છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો અત્યારે 25,000 રૂપિયાનું એડવાન્સ બુકિંગ આવ્યું છે. આના સિવાય હજી ઘણા શહેરોમાં આ ફિલ્મ લાગી છે એટલે આપણે ધારી લઈએ કે લગભગ આપણને 80,000થી 90,000 અથવા તો 1 લાખ રૂપિયા સુધીનું એડવાન્સ બુકિંગ તો મળ્યું જ હશે. પણ આટલા શહેરોમાં થઈને 25,000નું એડવાન્સ બુકિંગ છે જે ખૂબ સરસ કહેવાય. પહેલા દિવસનું પ્રિડિક્શન અત્યારે મને લાગે છે કે 5 લાખની આજુબાજુ ઘૂમશે. 4 લાખ, 4.5 લાખ, 5, 5.25, 5.5 કહી શકાય. એટલું કલેક્શન તો આ ફિલ્મનું પહેલા દિવસનું જ આવશે. જે અત્યારે કહેવાય ને કે નવી ફિલ્મોના કલેક્શન પહેલા દિવસના આટલા આવે છે અથવા તો એમ કહી શકાય કે વર્ષમાં જેટલી ગુજરાતી ફિલ્મો બને છે એમાંથી 75% ગુજરાતી ફિલ્મોના પહેલા દિવસના કલેક્શન 3 લાખ, 4 લાખ, 5 લાખ હોય છે. તો આ તો ખૂબ જૂની ફિલ્મ જે રિલીઝ થઈ રહી છે એનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આપણને જ્યારે 3 લાખ 5 લાખની આજુબાજુ દેખાતું હોય તો ખુશીની વાત છે. એટલે ત્રણેય ફિલ્મો અત્યારે એડવાન્સ બુકિંગ દ્વારા તો આપણને ખુશ કરી રહી છે. તો આ રીતનો બોક્સ ઓફિસ કલેક્શનનો એડવાન્સ બુકિંગનો રિપોર્ટ હતો. હવે ફિલ્મો રિલીઝ થાય એટલે આપણે બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પણ રેગ્યુલર આપતા રહીશું. ધન્યવાદ.